Next, example number 4. Tushar Clock Manufacturing Company manufactured and sold 5,000 clocks at its 50% production capacity in the year 2011. The following is the cost per units. તુષાર મેન્યુફેક્ચરિંગ કંપની લિમિટેડ 2011ના વર્ષ દરમિયાન તેની ઉત્પાદન શક્તિના 50% ઉત્પાદન ક્ષમતાએ 5,000 એકમનું ઉત્પાદન અને વેચાણ કરે છે. એની એકમ દીઠ પડતરની માહિતી તમને નીચે શીટની અંદર આપેલી છે. બધા જ એકમ દીઠ ખર્ચા આપેલા છે. ઓલ એક્સપેન્સીસ ઇઝ ગિવન પર યુનિટ. ડાયરેક્ટ મટીરિયલ્સ, ડાયરેક્ટ વેજીસ, ફેક્ટરી ઓવરહેડ્સ એની અંદર બે ભાગ પાડેલા છે, ડિવાઇડેડ 2 પાર્ટ્સ. ફિક્સ એક્સપેન્સીસ, વેરિયેબલ એક્સપેન્સીસ, ઓફિસ ઓવરહેડ્સ, ફિક્સ ઓફિસના પરોક્ષ ખર્ચાઓ તમને આપેલા છે એ સ્થિર ગણવામાં આવશે. સેલ્સ ઓવરહેડ્સ, વેચાણ ખર્ચા, ડિવાઇડેડ 2 પાર્ટ્સ. ફિક્સ એક્સપેન્સીસ, વેરિયેબલ એક્સપેન્સીસ, સ્થિર ખર્ચા, ચલિત ખર્ચા આપેલા છે. પ્રોફિટ 50 રૂપીસ. સેલ્સ પ્રાઇસ, વેચાણ કિંમત ઇઝ ગિવન 300 રૂપીસ. આ પત્રકને આધારે પ્રથમ તમારે કોસ્ટ શીટ તૈયાર કરવાની છે. On the basis of these details, first we prepare cost sheet, actual cost sheet. 5,000 production clocks, 5,000 ઘડિયાળનું જે ઉત્પાદન કર્યું એની શીટ આપણે તૈયાર કરીશું. આમાં તમારે કશું જ કરવાનું નથી. જે એકમ દીઠનું ખાનું આપેલું છે દાખલામાં એની આગળ કુલનું ખાનું મૂકી દેવાનું છે. પુટેડ ટોટલ એક્સપેન્સીસ, કુલ ખર્ચનું ખાનું કોલમ તમારે એડ કરવાનું છે. ટુ બી એડેડ ટોટલ એક્સપેન્સીસ અને 5,000 એકમ વડે તમારે એને ગુણવાના રહેશે. દરેકને 5,000 વડે ગુણી અને મૂકી દેવાના છે. 5,000 ઘડિયાળની આ એકમ દીઠ પડતર છે માટે. એટલે પહેલાં આપણે ખરેખર જે પડતરનું પત્રક છે એ આપણે તૈયાર કરીશું. અહીંયા વિગત 2001નું એક્ચ્યુઅલ કોસ્ટ શીટ, 2011નું ખરેખર પડતરનું પત્રક, 50% ઉત્પાદન ક્ષમતાએ, 50% પ્રોડક્શન કેપેસિટી 5,000 યુનિટ્સ. અને પછીના વર્ષનું જે બનાવવાનું છે એ ટેન્ડર શીટ આપણે પછી જોઈશું, જે 100% ઉત્પાદન ક્ષમતાએ છે. એટલે 10,000 ઘડિયાળના એકમોનું ઉત્પાદન થશે. મેં જે રીતે કહ્યું તે પ્રમાણે પર યુનિટની આગળ ટોટલનું ખાનું મૂકી અને 5,000 એકમ વડે મેં ગુણેલા છે. મટીરિયલ માલ સામાન 100 into 5,000 5 lakh, લેબર 50 into 5,000 2,50,000, ટોટલ પ્રાઇમ કોસ્ટ 7,50,000, પર યુનિટ 150. ફેક્ટરી ઓવરહેડ્સ, કારખાનાના પરોક્ષ ખર્ચા 10 into 5,000 20 into 1 lakh. ફિક્સ એન્ડ વેરિયેબલ એક્સપેન્સીસ એન્ડ ફેક્ટરી કોસ્ટ. વી ગેટ ફેક્ટરી કોસ્ટ, આપણને કારખાના પડતર મળશે 9 lakh, પર યુનિટ 180, એકમ દીઠ 180 રૂપિયા. એડમિનિસ્ટ્રેશન એક્સપેન્સીસ, વહીવટી ખર્ચા પર યુનિટ 20 into 5,000 1 lakh rupees. We get production cost or office cost. ઉત્પાદન પડતર આપણને મળશે જેને વહીવટી પડતર તરીકે પણ
ઓફિસ પડતર તરીકે પણ ઓળખવામાં આવે છે. ઇઝ નોન એડમિનિસ્ટ્રેશન ઓફિસ કોસ્ટ. લેસ ક્લોઝિંગ સ્ટોક એ પછીના વર્ષ માટેનો છે. પ્રોડક્શન કોસ્ટ ઓફ સોલ્ડ યુનિટ, વેચેલા એકમોની આપણને ઉત્પાદન પડતર મળશે, કારણ કે બધા જ એકમોનું વેચાણ કરેલું છે. ઓલ યુનિટ્સ આર સેલ્સ, બધા જ એકમો વેચ્યા છે. 10 લાખ રૂપીસ. એન્ડ લાસ્ટ, સેલિંગ એન્ડ ડિસ્ટ્રીબ્યુશન એક્સપેન્સીસ, વેચાણ ખર્ચા, એને પણ બે ભાગમાં વહેંચેલા છે, ડિવાઇડેડ 2 પાર્ટ્સ. ફિક્સ એક્સપેન્સીસ 2 લાખ, વેરિયેબલ એક્સપેન્સીસ 50,000. સેલ્સ કોસ્ટ, ટોટલ કોસ્ટ, જે એકમો વેચ્યા છે એની કુલ પડતર 12,50,000, 12,50,000. વેચાણ તમને દાખલામાં એકમ દીઠ આપી દીધેલું છે 50 રૂપિયા, 50 રૂપીસ. 50 into 5,000, નફો તમને આપી દીધેલો છે 50 into 5,000, 2,50,000. અને વેચાણ 300 into 5,000 ક્લોક, 300 ગુણ્યા 5,000 એકમો, 5,000 ઘડિયાળ વેચ્યા છે, એટલે કુલ સેલ્સ ઇન્કમ 15 લાખ, 15 લાખ રૂપિયા આપણને મળશે. દાખલામાં જ્યારે આવું આપ્યું હોય ત્યારે આ રીતે પહેલાં પત્રક તૈયાર કરી દેવાનું છે, પણ એટલી જ જગ્યા બાજુમાં તમારે રાખવાની છે અને એવું જ પત્રક તમારે તૈયાર કરવાનું છે. પરંતુ એકમ દીઠના જે ખાના છે પર યુનિટ એ તમારે નજીક નજીક રાખવાના છે, જેથી કરીને ગણતરીમાં સરળતા રહે. હવે આ 2011ની જે માહિતી છે, ઇન્ફોર્મેશન 2011, એમાં કેટલાક ફેરફારો થયેલા છે, કારણ કે પછીનું જે વર્ષ છે એ ટેન્ડર્ડ જે શીટ તૈયાર કરવાની છે 2012ની, એમાં કેટલાક ફેરફારો થયેલા છે. એ ફેરફારો આપણે જોઈ લઈએ. ફોર ધ યર 2012, ઇટ ઇઝ એસ્ટિમેટેડ ધેટ 2012ના વર્ષ દરમિયાન અંદાજવામાં આવે છે કે ધ પ્રોડક્શન વિલ બી એટ ઇટ્સ ફૂલ પ્રોડક્શન કેપેસિટી, ઉત્પાદન એની પૂર્ણ સપાટીએ થશે, એટલે કે પૂરેપૂરી ઉત્પાદન ક્ષમતાએ ઉત્પાદન થશે. ઓફ વિચ 80% યુનિટ વિલ બી સોલ્ડ, જેમાંથી 80% એકમો વેચવામાં આવશે. અહીંયા પૂરેપૂરી ઉત્પાદન ક્ષમતા એટલે 100%. 50% એ ઉપર 5,000 ઘડિયાળનું ઉત્પાદન આપેલું છે. 50% એ 5,000 ઘડિયાળનું ઉત્પાદન, 50% પ્રોડક્શન કેપેસિટી ક્લોક પ્રોડ્યુસ 5,000. ધેરફોર 100% પ્રોડક્શન કેપેસિટીએ નીચે કેલ્ક્યુલેશન આપેલું છે 10,000 ક્લોક્સનું પ્રોડક્શન થશે. પ્રોડક્શન વિલ બી 10,000 ક્લોક્સ, એટલે 10,000 એકમનું ટેન્ડરનું પત્રક તૈયાર કરવાનું છે, 10,000. અને ઓફિસ પડતર પછી તમારે આખર સ્ટોક બાદ કરવાનો છે. આફ્ટર ઓફિસ કોસ્ટ ટુ બી ડિડક્ટેડ 2,000 યુનિટ્સ, 2,000 એકમો બાદ કરવાના છે. અને ત્યારબાદ 8,000 એકમ એ તમારે વેચાણ અને વેચાણ ખર્ચની ગણતરી કરવાની રહેશે. સેકન્ડ ચેન્જીસ, કોસ્ટ ઓફ મટીરિયલ્સ એન્ડ વેજીસ વિલ ઇન્ક્રીઝ બાય 20%. માલસામાન અને મજૂરીમાં 20% વધારો કરવાનો છે. અહીંયા ચલિત ખર્ચ આપેલો છે. માલસામાન અને મજૂરી એ ચલિત ખર્ચ છે. મટીરિયલ એન્ડ વેજીસ ઇઝ વેરિયેબલ એક્સપેન્સીસ. જ્યારે ચલિત ખર્ચમાં ફેરફાર કરવામાં આવે ત્યારે એકમ દીઠ ખર્ચમાં ફેરફાર કરવામાં આવે છે. વેરિયેબલ કોસ્ટ ચેન્જીસ આર મેડ ઇન પર યુનિટ. વેરિયેબલ કોસ્ટ ચેન્જીસ આર મેડ ઇન પર યુનિટ. ચલિત ખર્ચની અંદર જે ફેરફાર થાય તે એકમ દીઠની અંદર કરવામાં આવે છે. એટલે 100ની અંદર 20% વધારવાના છે અને 50ની અંદર 20% વધારવાના છે. એટલે 20% ઓફ 100, 20% ઓફ 50. પેલામાં 20 રૂપિયા વધશે ને પેલામાં 10 રૂપિયા વધશે. એટલે ડાયરેક્ટ મટીરિયલ 120 એન્ડ ડાયરેક્ટ વેજીસ 60.
आ रीते बाजूमां मूकवामां आवशे पत्रकमां। 10,000 एकमनुं टेंडरनुं पत्रक, 120, 60, 120 into 10,000, 60 into 10,000. We get prime cost 180 into 10,000, total 18 lakh rupees. आ उपरांत बीजा खर्चनी अंदर कोईपण माहिती तमने आपी नथी एना फेरफारनी। देर इज नो इन्फॉर्मेशन, कोई माहिती नथी। अधर एक्सपेन्सीस लाइक फैक्टरी ओवरहेड्स, ऑफिस ओवरहेड्स, सेल्स ओवरहेड्स, कारखाना परोक्ष खर्च, वहीवटी परोक्ष खर्च अने वेचाण खर्च माटे कोई ज माहिती आपी नथी। ज्यारे आ प्रकारनी विगतो दाखलामां आपेली होय त्यारे स्थिर खर्च कुल स्थिर रहे छे अने चलित खर्च एकम दीठ स्थिर रहे छे। If there is no change in cost or expenses, खर्चनी अंदर कोईपण प्रकारनो तमने फेरफार कयो न होय त्यारे कुल स्थिर खर्च पाछला वर्ष जेटलो ज टेंडरमां मूकवामां आवे छे। The total fixed cost placed in the tender as per previous years, अगाउना वर्षमां जेटलो स्थिर खर्च हतो एटलो ज मूकवामां आवे छे। कुल अहींया कुल एटले 10 गुण्या 5,000, 10 into 5,000, 50,000 एनो ए ज मूकवामां आवशे। ज्यारे चलित खर्च में कोई फेरफार न कयो होय त्यारे एकम दीठ चलित खर्च अगाउना जेटलो ज मूकवामां आवशे। चलित खर्च एकम दीठ पाछला वर्ष जेटलो ज मूकवामां आवशे। The variable expenses placed in the tender, the per unit variable expenses placed in the tender as per previous years, एकम दीठ चलित खर्च अगाउना जेटलो ज मूकवामां आवशे। अहींया वहीवटी खर्च ए स्थिर खर्च छे એટલે એને સ્થિર ગણવામાં આવશે। ઇઝ કન્સિડર ફિક્સ એક્સપેન્સીસ। સેલ્સ ઓવરહેડ્સ ફિક્સ એક્સપેન્સીસ 40 રૂપીઝ, ટોટલ ફિક્સ એક્સપેન્સીસ 5,000 into 40 રૂપીઝ, 5,000 ગુણ્યા 40 બરાબર 2 લાખ રૂપિયા સ્થિર ખર્ચ ગણવામાં આવશે। જ્યારે ચલિત ખર્ચ એના એ જ મૂકવામાં આવશે। વેરિયેબલ એક્સપેન્સીસ પ્લેસ સેમ પ્રીવિયસ યર્સ, અગાઉના જેટલો જ તમારે મૂકવાનો રહેશે। પત્રકમાં આપણે જોઈએ ફિક્સ 50,000 ફેક્ટરી ઓવરહેડ ફિક્સ એક્સપેન્સીસ પ્લેસ્ડ ટોટલ 50,000 ટેન્ડર શીટ। વેરિયેબલ एक्सपेन्सीस पर यूनिट 20 एनो एज तमारे टेंडर में मूकवानो छे। प्लेस सेम अने त्यार पछी जे कुल खर्च तमे मूक्यो स्थिर खर्च 50,000 डिवाइडेड बाय 10,000 क्लॉक ऊपर जे 10,000 एकमनुं उत्पादन छे एना वडे भागवाना छे એટલે पर यूनिट 5 मूकवामां आवशे। विल बिकम 5 रुपीज पर यूनिट factory overheads in tender sheet. Variable expenses per unit 20, એકમ દીઠ 20 છે અને 10,000 એકમ વડે ગુણીને કુલના ખાનામાં મૂકવાના છે 2 લાખ। એટલે કારખાના પરોક્ષ ખર્ચ આપણને મળશે 205 રૂપિયા। ફેક્ટરી કોસ્ટ will be 205 rupees into 10,000, total 20,50,000। વહીવટી ખર્ચ ટોટલ તમારે મૂકી દેવાનો છે ટેન્ડરની અંદર 1 લાખ અને એને 10,000 વડે ભાગવાના છે ડિવાઇડેડ બાય 10,000 એટલે પર યુનિટ 10 રૂપીઝ આવશે। પ્રોડક્શન કોસ્ટ ઉત્પાદનની પડતર 215 રૂપિયા આપણને મળશે। વી ગેટ પ્રોડક્શન કોસ્ટ 215 રૂપીઝ એન્ડ ટોટલ 21,50,000। आ 10,000 एकमનું જે ઉત્પાદન થયું એની પડતર આવી।
પરંતુ એમાંથી તમારે આખર સ્ટોક બાદ કરવાનો છે. ટુ બી ડિડક્ટેડ ક્લોઝિંગ સ્ટોક ફ્રોમ પ્રોડક્શન કોસ્ટ. ઉત્પાદનની પડતરમાંથી આખર સ્ટોક બાદ કરવાનો છે. 80% એકમો વેચ્યા છે, સોલ્ડ 80% ક્લોક્સ. રિમેનિંગ 2000 ક્લોક ઇઝ ક્લોઝિંગ સ્ટોક અને એની પડતર પર યુનિટ 215 જે આવેલી છે એના આધારે ગણવાની છે. 215 ગુણ્યા 2000, 2000 ક્લોક ઇન્ટુ 215 એટલે ટોટલ 4,30,000 ડિડક્ટ ફ્રોમ 21,50,000. 21,50,000માંથી 4,30,000 બાદ કરવામાં આવશે. હવે તમને જે પડતર મળી એ ઉત્પાદનની પડતર છે પણ 8,000 એકમની છે, કારણ કે 2,000 એકમ તમે બાદ કરી નાખ્યા. પ્રોડક્શન કોસ્ટ ઓફ સોલ્ડ યુનિટ 8,000. 17,20,000. એન્ડ નેક્સ્ટ વેચાણ વિતરણ ખર્ચા, સેલિંગ એન્ડ ડિસ્ટ્રીબ્યુશન એક્સપેન્સીસ, ફિક્સ સ્થિર ખર્ચ 2 લાખ. 2 લાખ રૂપિયા એના એજ સેમ પ્લેસ્ડ ઇન ટેન્ડર શીટ, ટેન્ડર શીટની અંદર મૂકવામાં આવશે અને ડિવાઇડેડ બાય 8,000 યુનિટ્સ. હવે વેચેલા એકમો 8,000 છે એટલે 2 લાખને 8,000 એકમ વડે ભાગવામાં આવશે એટલે પર યુનિટ 25. ચલિત ખર્ચ વેરિયેબલ એક્સપેન્સીસ પર યુનિટ 10 સેમ પ્લેસ્ડ ઇન ટેન્ડર શીટ, એનો એજ મૂકવામાં આવશે અને એને 8,000 એકમ વડે ગુણવામાં આવશે, મલ્ટીપ્લાય 8,000 ક્લોક એટલે ટોટલ વેરિયેબલ એક્સપેન્સીસ 80,000. વી ગેટ સેલ્સ કોસ્ટ, ટોટલ કોસ્ટ જે એકમો વેચ્યા એની તમને પડતર મળી 250 રૂપિયા, 20 લાખ રૂપીઝ. નફા માટે તમને જે કહ્યું છે તે ધ રેટ ઓફ પ્રોફિટ ઓન કોસ્ટ રિમેન સેમ એઝ પર લાસ્ટ યર્સ. છેલ્લા વર્ષ દરમિયાન જે દરે આપણને નફો મળતો હતો એ જ દરે નફો ચાલુ વર્ષે પણ મળવાનો છે. ગયા વર્ષે 50 રૂપિયા નફો મળ્યો હતો જ્યારે પડતર 250 હતી, એટલે 250 કોસ્ટ હોય ત્યારે 50 નફો, તો ચાલુ વર્ષે પણ પડતર 250 આવી છે એટલે 50 રૂપિયા નફો મળશે. ટોટલ કોસ્ટ વેન 250, પ્રોફિટ ઇઝ 50, કરંટ યર સેમ પ્રોફિટ 50 રૂપીઝ. આ રીતે ટેન્ડરનું પત્રક તૈયાર કરવાનું છે. વેચાણ કિંમત પણ અગાઉના જેટલી જ છે. જ્યારે દાખલામાં આ રીતે ફક્ત એકમો જ આપેલા હોય અને એકમ દીઠ પડતર આપેલી હોય ત્યારે ગણતરી તમારે આ રીતે કરવાની રહેશે. કેલ્ક્યુલેશન આપેલું છે, તમને જોઈ લેજો.